પામે એવી આપ તો જૂનાગઢના સમાચાર જોઈએ। જૂનાગઢ શહેરમાં રોડના કામોને લઈને ભાજપ શાસિત મહાનગરપાલિકા સામે જ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ ગંભીર આક્ષેપો કરતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। ધારાસભ્યએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને રોડ કામોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની સંભવિત મિલીભગત અંગે સવાલો ઉઠાવ્યા છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ આક્ષેપ કર્યો છે કે શહેરમાં રોડના કરોડો રૂપિયાના ટેન્ડરો પ્લાન અને એસ્ટિમેટ વિના જ મંજૂર કરવામાં આવ્યા છે। નિયમ મુજબ રોડના કામો શરૂ થાય તે પહેલા કામની સંપૂર્ણ વિગતો, લંબાઈ, પહોળાઈ, ખર્ચ અને ઉપયોગમાં લેવાતા મટીરીયલ અંગેની માહિતી જાહેર કરવી જરૂરી હોવા છતાં શહેરમાં એક પણ સ્થળે આવા બોર્ડ લગાવવામાં આવ્યા નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આખા શહેરમાં રોડ ખોદીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા 2-3 મહિનાથી લોકો ખાડા રાજથી ભારે પરેશાન છે। અનેક વિસ્તારોમાં માર્ગોની હાલત ખરાબ બનતા સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે।